જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય માતાજી અને જય ગુરુદેવ. સત્સંગમાં જે પહેલા લોકો જે સૌપ્રથમ પહેલી વખત આવ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન કે લાઈફમાં એક સુંદર મજાનો નિર્ણય તમે અહીંયા સત્સંગમાં આવીને લીધો. એને માટે એક વખત જોરદાર તાળીઓ. બીજું કે સફર અહીંથી અહીં જે કહીએ ને આપણે આમ રખડતા રામ, અમારું કામ જ્યારે હું કાંઈ નહોતો ત્યારે સત્સંગમાં આવતા, મતલબમાં અમને આપણે જિગ્નેશભાઈ કાથોડિયા એ મારા આમ ગણો ને તો એ ખરેખર મારા આમ ગુરુ જ કહેવાય. કેમ કે એણે મને અહીંયા સત્સંગમાં લાવ્યા પહેલાં, પછી કોર્સમાં બેસાડ્યો, ખિસ્સા હોહારો હાથ જાય અથવા તો એક ખિસ્સામાં સિલાયું ભટકે એવી હાલતમાં એ વ્યક્તિએ મારી કોર્સની ફી ભરી અને કંઈક મને આપ્યું કે એટલી હૃદય આમ કહે ને કે શું કેવો શબ્દમાં મને નથી આવડતો, હાવ શૂન્ય કરી દીધું. સત્સંગમાં આવી એટલે શૂન્ય થઈ ગયું, ખબર ન પડે હું કેવું, એટલે શબ્દ ના ચડે, એમ શૂન્ય થઈ જાય. અમારા એ મહેશ કાકા ધામેલિયાની બધા જે મારા અંદરના મિત્રો હતા એને મને કંઈક જીવનમાં કંઈક સારું આપ્યું. તો એ કલાકારની લાઈનમાં મૂળ નહોતો, મૂળ આળે મિત્રો હતો. હા, હાવ આળે મિત્રો, આમ કે ને બકરી આઈટમ કે 48 લાખનું દેણું કર્યું અને દેણામાં મને ગુરુજીએ જે મને સાથ આપ્યો અને મારી વાઈફે મને સાથ આપ્યો, મારા મિત્રોએ મને સાથ આપ્યો. ખરેખર હિતેશ અંટાળાનું કોઈ અસ્તિત્વ નથી, હિતેશ અંટાળાની કોઈ કર્મની તેવડ નથી કે નથી કોઈ એની હોશિયારી. આ તમે બધાએ મને પ્રેમ કર્યો અને મને અહીં સુધી પહોંચાડ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે સૌ પ્રથમ પહેલી વખત મારી દીકરી હર્ષિવાને પણ અહીંયા હું સત્સંગમાં લાવ્યો. બેટા ઊભી થતો હર્ષિવા, સરસ. એનું નામ હર્ષિવા છે અને એ ગુરુદેવની બધી કૃપાથી કે હું જે શાંત રહું છું. વચમાં થોડો ભટકી ગયો તો 6, 7, 8 મહિના, અને માણસ છું તો ભટકી જવાય ને, કેમ ના થાય. અને એ જે ભટકી ગયેલા હોય ને એ જ કંઈક પાછા કંઈક નવું કરે. ઘણા એવું નથી કહેતા માતાઓ બહેનો કે અમારા છોકરાને કે તમે જ્યાં બેસાડો ત્યાં બેઠો જ રહે, તે વજન વધ્યો કહેવાય. છોકરો આળવી શું જોવું છે, એ વજન વધ્યો કહેવાય કે એમાં કે બહુ મોટી હોશિયારી મારવા નથી. પણ છોકરું તોફાની હોવું જોઈએ. કેવું, જેમ કૃષ્ણ ભગવાન તોફાન કરતા હતા એમ આપણું છોકરું તોફાન કરવું જોઈએ. તોફાન પછી એને અંદર કંઈક ઉતરે. જેમ ગુરુજી આપણે કેટલા તોફાન કર્યા પછી અંદરથી શાંત કરી દીધા. આજે મને કહેતા ઓલું થાય કે બહુ નામ મોટા થઈ જાય ને એટલે થોડીક તકલીફ થવા મળ્યો. એટલે હું ક્યારેક ગુરુજી એને પ્રાર્થના કરું, ગુરુજી આટલો બધો હું કામ મોટો બને છું, કાંઈ લેવા દેવા વગરનું. આ 3 ટાણાના રોટલા ખાઈ એનો વાંધો નહીં, મહેનત કરી એનો વાંધો નહીં, વ્યાખ્યાઓ બહુ વધતી એ તમને ન ખબર હોય બધી. હું ઘણી બધા તમને ન ખબર, પણ તો તમે ખબર રાખો. મને તો ગર્વ થાય છે કે રામના નામ નથી લેતા, હિતેશ અંટાળાના મીડા લેવા. પોઝિટિવિટી ગોતો. માતાઓ બહેનોનો તે ખાસ જો વાંધો નહીં ને 5-10 મિનિટ વધારે લો, આ 5 મિનિટ લઈ લો. હું ક્યારેક આમ વિચાર કરતો કે આપણે સુરતમાં કેવું હોય, 4થે માળે રહી માતાઓ બહેનો ત્યાંથી દોડું ઘા કરે, નીચે બાંધી હોય ઠેલી, એટલે દૂધવાળો દૂધ નાખી જાય, પેપર વાળો પેપર નાખી જાય, શાક બકાલાની લારી નીકળતી હોય તો કઈ વિહીનું દૂધિયું દઈ જાય, ટમેટા દે. કેમ કે અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું ટીંગ ટીંગ ટીંગ, વચમાં ખાલી મલાઈ, આગળ પાછળ કાંઈ ન પડે. ચાલો એક જોયા જેવું છે. હું તો ક્યારેક વિચાર કરું કે દેહમાંથી બધા નોખા થઈને અહીંયા આવ્યા, નોખા રે ફાર્મમાં આવે ને આવા દે. તો અહીંયા ભેળો જ રહું તો નવનાથ બાગના સંતર હું કામ કર્યા, ફરીથી ભેગું જ થવું હતું. અને હજી કહું દિલથી હૃદય ઉપર હાથ રાખી કે ભાઈઓ ભેળા હોય એવા ભાવ સાથે, વસુદેવ કુટુંબની ભાવના સાથે, કે દેહમાં જે વીઘાના ફળિયા હતા, જે અલગ અલગ ડેલીઓ મૂકી હતી ને, મારા બાપ કાઢી નાખો ને ફરીથી પાછો નવો વંડો ચાલુ કરો કે 3જી પેઢીને ખબર પડવી જોઈએ કે અમારા બાપ ભેળા હતા.
પણ સહજ હવે થયું છે કેવું, એટલે મૂળ વાત ઉપર ઓલી ઠેલી નાખે એમાંથી દૂધિયું ને ટમેટો ને બટેટો ને બધું લાવી પછી સરસ મજાની ભાજી કરે. ભાજી કરી પછી શું કે ખબર, હાલો ને હાલવા જાય. તો ત્રણ દાદર ઉતરાતા વાંધો શું હતો? ઉતરી જવાય ને, મારો કહેવાનો ભાવ છે. ત્રણ દાદર ઉતરી જવો કે એમાં વાંધો શું છે? અને આપણામાં વાંધો જ એક છે, ગુજરાતીને હું કહું વારે વારે પ્રોગ્રામમાં કે આમાં તો અઘરો બહુ ગુજરાતીને, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ને આ બધું નીકળાથી પપ્પા વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. તમે વજન વધારવા જાવ છો, ઘટાડવા જાવ છો? અને ચાલો ઈ એકને સમજાતું નથી. 400 રૂપિયાનો ગોળો, બાહુબલી ગોળો, 400 રૂપિયાનો ગોળો. તમને ને મને બધાને ખબર 150 ની આખી પાઇટ આવે. લાવ સમજો જરી, એકડા નથી બગાડવામાં આવ્યા છે. સત્સંગમાં રહી, મસ્ત રહી, સ્વસ્થ રહી, ને સદાને હસતા રહી ને હસતા રાખી જીવો અને જીવવાદીઓના ભાવ સાથે રોજ સવારમાં કરાગ્રે વસ્તુ લક્ષ્મી કર્મોને સરસ્વતી કર્મધેતુ ગોવિંદમ પ્રભાત કર દર્શનમના સાથથી, કૃષ્ણના સાથથી, ગુરુદેવના આશીર્વાદથી હું તમે બધાય સ્વસ્થ રહી, મસ્ત રહી, એ ભાવ સાથે જય ગુરુદેવ. આભાર. જય ગુરુ.